તો મિત્રો હવે આપણે સંભાવના ચેપ્ટરમાં સ્વાધ્યાય 15.1 ની અંદર જે 21મા નંબરનો એક્ઝામ્પલ છે તેના તરફ આગળ વધીએ. શું કીધું છે તો કે એક જથ્થો એટલે ફરીથી એક પાછું એક બોક્સ કેવું હશે કે જેમાં 144 બોલ પેન ધરાવે છે. એટલે એક બોક્સમાં 144 પેન છે, તેમાંથી 20 ખામીયુક્ત એટલે કે જે બગડેલી છે અને બાકીની સારી છે. 20 ખામીયુક્ત છે, બાકીની બધી પેન કેવી છે? સારી છે. જો પેન સારી હશે તો જ જે નૂરી નામની છોકરી છે એ ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. દુકાનદાર એક યાદચ્છિક રીતે પેન તેને આપે છે, તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? હવે સાંભળજો મિત્રો, હવે નૂરી ક્યારે પેન ખરીદે? તો કે પેન સારી વ્યવસ્થિત ચાલતી હોય તો આપણો પાછો ક્વેશ્ચન એવો થાય કે આ બોલપેનના જથ્થામાંથી સારી પેનની સંખ્યા કેટલી? તો એ કેમ મળે? તો કે તો આપણે કહી દીધું છે કે કુલ જથ્થો કેટલો છે? યસ, 144. એમાંથી ખામીયુક્ત એટલે કે બગડેલી પેન કેટલી છે? તો કે 20. તો 144 માંથી 20 બાદ કરી નાખો એટલે આવશે જે અહીંયા 4 માંથી 2 જાય તો 2 અને અહીંયા 1, તો એનો મતલબ કે 124/144. આ ક્લિયર થઈ ગયું. તો પેન ખરીદશે તેની સંભાવના એટલે 124 પેન એટલે આપની જે પેન ખરીદવા માટેના શક્ય પરિણામોની સંખ્યા થયા 124. ક્લિયર? યસ. હવે તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો કે ના ક્યારે ખરીદે? તો કે પેન ચાલતી ના હોય. પેન ચાલતી ના હોય એટલે પેન કેવી હોય? તો કે ખામીયુક્ત હોય. તો ખામીયુક્ત માટે શું આવશે? 20. રેડી? તો એટલે 20/144. તો બધું જ એ કન્સેપ્ટ આપણે ક્લિયર કરી લીધો. બસ હવે આપણે વર્ણાત્મક સ્વરૂપમાં વ્યવસ્થિત લખવાનું છે મિત્રો. તો સ્ટાર્ટ કરીએ. સોલ્યુશન એક્ઝામ્પલનું. અહીં બોલપેનના કુલ જથ્થામાં 144 પેન છે, તેથી શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 144. ક્લિયર? 144. હવે નૂરી પેન ખરીદશે. સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, નૂરી પેન ખરીદશે તેવી ઘટનાને આપણે ઈ કહીએ તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 144 કુલ પેન હતી, 20 ખામીયુક્ત કાઢ નાખી, વધી કેટલી? 124. રેડી? તેથી P ઓફ ઈ બરાબર ઘટના ઈ માટે સાનુકૂળ કુલ પરિણામની સંખ્યા એટલે કે 124/144. તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે 124 અને 144 આ રીતના રાખવું તો મને કઈ વાંધો નથી. રેડી? અને આનો ભાગ પાડવો હોય તો પણ ચાલશે. તો કે 124 કરીએ. સાંભળજો, બરોબર છે? તો વ્યવસ્થિત રીતના છેદ ઉડાડો તો 124 એટલે ક્યાં ચાલશે? ડાયરેક્ટ 2. રેડી? અહીંયા આવશે 62. બરોબર? કારણ કે 62 બેને આપણે થાય, તમે જોવા જાવ તો 6 2 12 અને આને 24. 2 વડે પાછો ભાગ ચાલશે તો અહીંયા વધશે કેટલા? તો કે આવે 31. રેડી? 31 ગુણ્યા 2 કરો એટલે 31 ગુણ્યા 4 થશે. વ્યવસ્થિત જોઈએ તો 31 ગુણ્યા 4 કરો એટલે 124 આવશે. બીજા તાના કાંઈ ભાગ પાડવા શક્ય છે નહીં. હવે 144 ના 3 4 ને અહીંથી જોઈ લેવાનું. 3 4 ને કેટલા થઈ જાય? 12 અને 4 1 4 એટલે થઈ ગયા 124. હવે 144 ને જોવાના થાય તો 144 એટલે આના 2 ભાગ ડાયરેક્ટ પડી જાય, 12 ગુણ્યા 12. રેડી? તો હવે એના બીજાના 12 ને આપણે હમણાં સેટ કરીએ એટલે 31 ગુણ્યા 4 ના છેદમાં 12 ગુણ્યા 12 એટલે 4 3. ફાઇનલ આન્સર 31 ના છેદમાં 12 3 ને 36. તો P ઓફ E
આપને આન્સર મળી ગયો કેનો કે નુરી પેન ખરીદશે તેની સંભાવના 31/36 શક્ય હોય તેટલું આન્સર આમ સંક્ષિપ્ત આન્સર આપો 124 આવશે ને રેડી હવે મિત્રો આ જ રીતના આપને જે સેકન્ડ નંબરનો છે શું કીધું કે તે પેન નહીં ખરીદે તે ઘટનાને આપણે એફ કહીશું નુરી પેન ન ખરીદે તેવી ઘટનાને આપણે એફ કહીએ તેથી ઘટના એફ માટે સાનુકૂળ કુલ પરિણામની સંખ્યા બરાબર કેટલા હતા તો કે યસ 20 રેડી therefore p of f બરાબર 20/144 તો ભાગ અહીંથી ઉઠશે તો કે આ ઉડી શકે બરોબર છે 20 × 144 કરો એટલે ફર્સ્ટ 2 હાલશે અહીંયા 10 × 2 અહીં કેટલા હાલશે તો કે 72 × 2 કેન્સલ 10/72 p of f રેડી આન્સર કોઈ પણ આવી શકે તેનાથી મૂંઝાવું નહીં રેડી તો પેન ન ખરીદે તેની સંભાવના આવશે 10/72 પેન ખરીદે તો કે 1/36 આનો વ્યવસ્થિત તાળો મેળવી લ્યો એટલે આપનો આન્સર થઈ જાય ક્લિયર રેડી તો મિત્રો આ જ રીતના આપણે અહીંયા 21મો દાખલો પૂર્ણ કર્યા બાદ હવે આપણે 22મા દાખલા તરફ આગળ વધીએ